श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। આપણે સુંદર પ્રભુની બરસાનાની હોલી લીલા, લઠમાર લીલા એ જોઈ અને બધી યાત્રા એનો આનંદ માણે છે. અને અત્યારે આમે ખેલના દિવસો તો ચાલે જ છે, જગ્યે જગ્યે રસિયાનો આનંદ બધા જ માણે છે. તો હવે બરસાનાની રહસ્ય લીલા શું છે એ જાણીશું. તો બરસાના એ વૃષભાનજીનું ઘર છે, એટલે કે શ્રી સ્વામિનીજીનું પિયર છે. અને ત્યાં ઠાકોરજી સ્વામિનીજીને મળવા માટે વારે ને ઘડી પધારતા. પણ એવું વારે ઘડી પધારે તો વૃષભાનજી અને કીર્તિદાજી પછી બીજા બધા વડીલો એમના ઘરના, એમને બધાને આ વસ્તુ ગમે નહીં. તો એ બધાને આ વસ્તુની જાણ થાય નહીં એ માટે પ્રભુ અલગ અલગ વેશ ધારણ કરીને ત્યાં પધારતા. એટલે કે ઠાકોરજી મણિયારી લીલા કરતા, સોનારણ લીલા કરતા, રંગરેજીની લીલા કરતા, જોકી લીલા, માલણ લીલા, જોશી લીલા, વૈદ્ય લીલા. એટલે ક્યારેક વૈદ્ય બનીને આવે તો ક્યારેક જોશી બનીને આવે, તો ક્યારેક કાસ્કી વેચવા માટે આવે, તો ક્યારેક બંગડી વેચવા માટે આવે. આવા અનેકો અનેક વેશ પ્રભુએ લીધા છે. અને આ બધા વ્રજવાસીઓના મુખેથી આપણે આ સુંદર લીલા સાંભળવા મળે છે. પુસ્તકોમાં તો થોડું ઘણું એનું વર્ણન હોય છે, પણ વ્રજવાસીઓના મુખેથી અનેકો અનેક લીલાઓનું શ્રવણ કરવાનો લાભ આપણે આ યાત્રામાં મળે છે. એવી અગણિત લીલાઓ પ્રભુએ કરી છે. અને ત્યાં 9 વારી અને 14 વારી દેવીનું એક મંદિર આવેલું છે. એટલે બરસાનાથી લગભગ 3 માઇલ દૂર ડભોરો નામનું એક સ્થાન છે. અને એ સ્થાન ચંપકલતા સખીનું ગામ છે. ત્યાં ગામમાં એક કુંડ છે અને એ કુંડના બાજુ પર કિનારા પર આ સખી બેસીને સૂર્યદેવની ઉપાસના કરતા. અને એની ઉપાસનાથી સૂર્યદેવ પ્રસન્ન થયા અને સૂર્યદેવે એમને રત્નોનો એક બહુ જ સુંદર ઉત્તમ હાર ભેટમાં આપ્યો. અને આ ચંપકલતા સખી હતી આપણા સ્વામિનીજીની. એટલે સ્વામિની એકવાર એના ઘરે પધાર્યા તો કોઈ સખી આવે તો આપણે ભેટમાં કંઈક તો આપવાનું. એટલે આ ચંપકલતા સખીએ પોતાનો આ હાર એને ભેટમાં આપ્યો. ત્યારે સ્વામિનીજીએ પૂછ્યું, આટલો ઉત્તમ હાર તને ક્યાંથી મળ્યો? ત્યારે એણે બધી વાર્તા કરી સંભળાવી. અને સ્વામિનીજીએ એમને વરદાન આપ્યું કે ભૂતલ પર તમે દેવી તરીકે પૂજાશો. અને જ્યારે કંઈક આવે ત્યારે બધી સખીઓ ભેગી થાય અને ઢીંગલા ઢીંગલીનો ખેલ રમે. એટલે જેવું આજકાલ છોકરીઓ ઘર ઘર રમતી હોય એવી રીતે ઢીંગલા ઢીંગલીનો ખેલ બધા રમતા. અને બધી સખીઓ પોતપોતાના ઘરેથી સુંદર સુંદર વાનગી બનાવીને લાવે, સામગ્રી લાવે અને સ્વામિનીજીને આરોગવા માટે વિનંતી કરે. તો આ 9 વારી અને 14 વારી આ દેવી, એટલે આ બંને સખીઓ કોણ હતી? તો એ વૃષભાનજીના ત્યાં જે ગૌશાળા હતી એ ગૌશાળામાં ગોબર ભેગું કરવાનું અને એના ઉપલા બનાવવાનું કામ કરતી હતી. અને સ્વામિનીજીએ પછી એ બંનેને કહ્યું કે તમે ભવિષ્યમાં દેવી તરીકે પૂજાશો. એટલે આ 9 વારી અને 14 વારી દેવીનું સ્થાન અહીંયા બરસાનાથી થોડેક દૂર પર આવેલું છે. બધા ત્યાં ગયા. પછી ત્યાંથી આગળ યાત્રા વધી તો ગહિવર વનના માર્ગે આગળ વધી. તો આ ગહવર વન આ સારસ્વત કલ્પમાં અતિશય ગહેરું વન હતું. સૂર્યનો પ્રકાશ પણ ધરતી સુધી પહોંચી ન શકે એટલું ગહેરું ગાઢું વન હતું. અને પ્રભુ યુગલ સ્વરૂપમાં અહીંયા વિહાર કરવા માટે આવતા. અહીંયા રાસસ્થળી પણ છે. પ્રભુ સ્વામિનીજી સહિત રાસક્રીડા પણ આ સ્થાન પર કરતા. અતિશય સુંદર રળિયામણું આ સ્થાન છે. સારસ્વત કલ્પ જેટલું ગાઢ વન તો હવે રહ્યું નથી. ઘણા વૃક્ષો ઓછા થઈ ગયા છે, પણ એની શોભા જોવા જેવી છે. પછી બરસાનાની બાજુમાં
જયપુરના એક રાજાનો મહેલ છે અને મહેલના માર્ગેથી જ્યારે યાત્રા આગળ વધે છે તો માર્ગમાં દાનગઢ, માનગઢ અને મોરકી આ સ્થાન આવે છે. અને આ ત્રણેય જગ્યા પર પ્રભુએ દાનલીલા, માનલીલા અને મોરલીલા કરેલી છે. સ્વામિનીજીને મનાવવા માટે મોરનો વેશ ધારણ કર્યો અને મોરનું સુંદર નૃત્ય કર્યું. સ્વામિનીજી માન લઈને બિરાજ્યા અને જે સ્થાન પર બિરાજ્યા હતા એ માનગઢ. એવી રીતે અને આ માનલીલા પણ શા માટે થાય છે? તો એક જસ્ટ આમ પોતાનો આનંદ મેળવવા માટે, એટલે નિર્હેતુક, એની પાછળ કોઈ હેતુ નથી હોતો. બસ અમસ્તુ જેમ કોઈ કરમ મનમાં આવે કે બસ હવે મન લાગતું નથી, ગમતું નથી, કાંઈક તો આપણે ખેલ કરીએ. એટલે પછી સ્વામિનીજી કે ઠીક છે, હું માન કરું, આપ મને મનાવો. આવી રીતની આ સુંદર લીલા આ સ્થાન પર જોવામાં મળે છે. અને ત્યાં મહાપ્રભુજીના બેઠકજી પણ છે. બેઠકજીની બાજુમાં કુંડ છે, એ કૃષ્ણ કુંડ તરીકે. આજ માટે એટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલ ચૂક હોય તે માટે ક્ષમા ચાહું છું.